મિત્રો આજે આપણે વંદે ભારતમાં મુસાફરી કરવાના છે અને તે આવે તેની લાઈનમાં ઊભા છે અને આવે પછી એની મુસાફરી કરશું. વંદે ભારતની મુસાફરી કરવા માટે તૈયાર થઈ ગયા છે. હમણાં થોડી વારમાં વંદે ભારત આવશે મુંબઈથી સુરત. એટલે મુંબઈને આજે અલવિદા કહેવાનું છે અને મુંબઈથી રજા લઈ અને સુરત જશું પાછા આપણા ઘરે. એટલે તમને પણ વંદે ભારતની મુસાફરી કરાવીશ અને તમે પણ બધા મારી સાથે મુસાફરી કરજો. મિત્રો, વંદે ભારત આવી રહી છે અને આતુરતાનો આપણે અંત આવ્યો છે અને આપણે રાહ જોઈ રહ્યા હતા. તે જ ટ્રેન આપણી માટે આવી રહી છે. તો મારે પોતાની ચેનલ છે VIP સુરત. વંદે ભારત ઓરેન્જ કલરની, આપણે ભગવો કલર જેને કહીએ. એકદમ એરોપ્લેન જેવી ફીલ થાય, બહુ મસ્ત છે અને એક વખત તો જરૂર બેસવું જોઈએ. વંદે ભારત જોઈ કેવી લાગે, સરસ ચકમકાટી મારે છે. આપણે ડબ્બા નંબર C13 છે અને C13માં બેસવાનું છે. છેલ્લેથી બીજો ડબ્બો છે એટલે અહીં એમ જ ઊભું રહીએ. 14 ડબ્બાની ટ્રેન છે અને અહીંયા આપણે આવી જાય અને ચડજો. હા, એ હમણાં ખુલશે. ધીમે ધીમે ચડી જાઓ બા. સામાનવાળાને જવા દે એવું હોય તો, છોકરાવાળા હે ને. रुको रुको रुको, हाँ भैया जाओ रखिए बस. हेलो, हाँ इसलिए मैं आपको फाइनल बोल देता हूँ. आपको वो जगह नहीं, आप આપણી સીટ નંબર છે 6767 અને આપને જગ્યા મળી ગઈ છે સરસ મજાની અને આપણે આનો હવે નિરાંતે આનંદ લેવાનો છે. તમે જોઈ શકો છો આ ભાઈ આપણી માટે નાસ્તો લઈને આવી રહ્યા છે. ધીમે ધીમે હમણાં હેલા આવશે અને આમાં નિરાંત રાખવાની હોય. પેલી બાજુથી ટીટી સાહેબ ચેક કરતાં કરતાં હેલા આવે છે અને બહુ સરસ ધીમી ગતિ, એકદમ સાયલેન્ટ કામ ચાલુ છે. ધીમો ધીમો, ઠંડુ ઠંડુ, એકદમ શાંત વાતાવરણ. મુંબઈમાં જ સાહેબ, હા મુંબઈ કંઈ નાનું સૂનું થોડું છે, બહુ મોટું છે. મોઢેરા નહીં, કયું કંઈ ચાલો મિત્રો, આપણી સેવામાં આ લોકો હાજર છે અને આપણે પૂછી કે શું શું છે. વાંધો નહીં ને, તારું શૂટિંગ લઈ તો પૂછી જોવાનું, એટલે એને ઉપાધિ નહીં, બરાબર ને?
65. શું શું છે તમારી પાસે? कौन कौन सी चीज़ आती है इसमें? इसमें मखाने हैं, चोकोबार है, चाय है, जूस है, समोसे हैं, केचप है, सैनिटाइजर है, वाइप्स है और तो इतना ही है। हाँ हाँ, क्या क्या चीज़ है इसमें? समोसा है, चोकोबार है, मखाने हैं और केचप है, सैनिटाइजर है, वाइप्स है, जूस है। ओके, थैंक यू। और एक प्लेट लेकर आएगी? हाँ लाओ। लेकर आएगी। चा पण हશે? 67. थैंक यू। 68, 69. देखिए मित्रों, इसमें क्या क्या चीज़ आई है। ये फ्रूटी है, ये मखाने है, ऐसा कुछ है। ये वो जो ब्रेड जैसा बिस्किट रहता है ना, हम बिग बाज़ार में से या डी मार्ट में से लाते हैं, वो है। एक समोसा है, ये चाय है, चाय अदरक वाला, ये केचप है, ये सैनिटाइज़र है, सब है। ચાલો મિત્રો, આપણે વંદે ભારતના ટોયલેટની મુલાકાત લઈએ અને ટોયલેટ કેવું છે ચાલો તમને બધાને બતાવું. જો એકદમ સાફ સુંદર. અહીંયા વાસના આવેની માટેનું સ્ટેન્ડ પણ રાખેલું છે, કપડાં ધોવા માટેનું છે, અહીં શેમ્પૂ છે, નીચે હાથ લઈ જાય એટલે શેમ્પૂ નીકળે. અહીંયા ગરમ પાણી આવે, પવન આવે, પાણી પણ સરસ છે. આ પણ સરસ છે ટોયલેટ પણ, સીટ છે એક નંબર. અને ઘરે પણ ના હોય એટલી સુવિધાઓ આપે છે આ લોકો. એક નંબર પીસ છે. આ પણ એટલું સરસ છે. બે સામસામે ટોયલેટ છે. આ ઇન્ડિયન બેકર છે, પહેલી યુરોપિયન એગ્રો હતું. તમને લાગે જ નહીં કે ટોયલેટ છે, એવું સરસ છે. અને હળિયાળી થયા છે આ લોકો બધા. સાય આવશે ને નલાવવા માટે. પણ સરસ વ્યવસ્થા છે. જુઓ મિત્રો, ગરમ પાણી લઈને આ ભાઈ આવ્યા છે. જો ચા પીતા હોય તો ચા નાખવાની, એમાં પાઉચ આવ્યું છે. કોફી પીતા હોય તો કોફી એમાં નાખવાની અને મિક્સ કરવાનું, એટલે ચા બની જાય કે કોફી બની જાય. એ રીતની આખી સિસ્ટમ છે. હા, એમ જ છે. હા છે. आप लोग कॉफी चाहिए? આપણે ચા નથી પીતા એટલે આપણી માટે કોફી આવી છે. અને આ કોફીને અંદર બનાવવાની પદ્ધતિ હોય છે. ખોલી અને પછી આમાં નાખવાની. અને આમ પકડી રાખો, ખાલી ફોનને આ એમ પકડી રાખો. એક કપનું માપ હોય છે, એમાં સુગર પણ એડ કરેલું હોય ને કોફી પણ એડ કરેલી હોય. ગરમ પાણી આપે એટલે બધું કમ્પ્લીટ થઈ જાય. કાંઈ ન થાય.
મામા પાસે આવી જાય. કડક કોફી બની ગઈ છે અને આપણે ચાલો ટ્રાય કરીએ. કોફી જેવું જ લાગે, પાણીવાળી કોફી જેવી જ લાગે. ટ્રેનમાં તો એ જ હોય ને, પછી દૂધ ક્યાં લેવા જવું? અહીંયા કંઈ ભેંસું થોડીક રાખ્યું હોય. જો મિત્રો, આધુનિકતાની સર્વ ટોચ ઉપર આપણી વંદે ભારત છે. એ ખાલી આમ ટચ કરશું ને એટલે લાઇટ થશે. અતિ ઉત્તમ આધુનિકતા અંદર છે અને સરસ મજાની લાઇટો પણ ગોઠવેલી છે. ખાલી ટચ કરવાનું, ટચ સ્ક્રીનવાળી લાઇટો, એટલે મસ્ત લાઇટો છે. અને એરોપ્લેન જેવી ફિલિંગ આવે છે. વિશાળા આવડા લોકો તો પૂછ જ કરે છે, શું કાંઈ જોતું નથી ને, કાંઈ જોતું નથી ને. આપણે ના પાડીને ઠાકે, કાંઈ જોતું નથી. ચામુંડમાનું મંદિર છે. ઝાડવાડા આવી ગયા, મોડું કીધું. કે દેખાય હા, આ ટોયલેટ છે, બહુ સરસ મજાનું, ઓટોમેટિક આખી સિસ્ટમ. પોચા મારે છે. હાલો ધીમે ધીમે. मुंबई सेंट्रल अहमदाबाद प्लेटफॉर्म क्रमांक 1 पर आरूढ़ी कृपया ध्यान दीजिए गाड़ी संख्या 2296 वंदे भारत एक्सप्रेस